સુરત ખાતે મોઢ વણિક સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યા। અહીં તેમણે કહ્યું કે એનડીએ સરકાર ઝીરો ટોલરન્સમાં માને છે। સરકાર એક સ્ટ્રાઇક કરી પોતાની તાકાત બતાવી છે। તો અમિત શાહે કહ્યું કે વિશ્વ પણ હવે માની ગયું છે કે ભારત પણ સરહદ પર જવાબ આપી શકે છે। અમિત શાહે પણ કહ્યું કે આ સરકાર ગરીબો, મહિલાઓ અને વંચિતો માટેની છે। તો રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અમે કામગીરીના તમામ હિસાબ આપ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે, ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે। વડાપ્રધાન મોદી જે સ્થળોની મુલાકાત લેશે તે એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ, જાસપુર, અડાલજ અને વસ્ત્રાલમાં પોલીસે રિહર્સલ કર્યું હતું। તો પીએમની સુરક્ષામાં એરપોર્ટ પર 2 ડીસીપી, 2 એસપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ખડે પગે રહેશે। તો સિવિલ ખાતે 2 ડીસીપી, 2 એસપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ હાજર રહેશે। તો આ સાથે વિશ્વ ઉમિયા ધામ ખાતે પણ એક એડિશનલ ડીજી, એક આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઈ, 450 પીએસઆઈ, 3500 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ પણ ઉપસ્થિત રહેશે। તો વસ્ત્રાલ ખાતે પણ 2 ડીસીપી, 2 એસપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ હાજર રહેશે। આ ઉપરાંત વોટર કેનન, ક્યુઆરટી, પીસીઆર વાન, હેડ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ચેતક કમાન્ડો, વ્રજવાહન, એનએસજીની ટીમ, એસઆરપી અને સીઆરપીએફનો બંદોબસ્ત પણ રહેશે અને સીસીટીવી કેમેરાથી શંકાસ્પદ હલનચલન પર નજર પણ રાખવામાં આવશે। તો એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 1200 બેડના નવા બિલ્ડિંગનું વડાપ્રધાન મોદીના હસ્તે 4 માર્ચે ઉદઘાટન કરવામાં આવશે। આધુનિક ટેકનોલોજી સાથે 5 માળ અને 80,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે। ફેઝ 1ના વસ્ત્રાલ એપ્રિલ પાર્કના 6.5 કિલોમીટરના રૂટ પર પહેલી મેટ્રો દોડશે। મહત્વનું છે કે 10,000 કરોડના ખર્ચે તૈયાર થયેલા રૂટ પર 4થી વધારે સ્ટેશન છે અને તમામ મેટ્રો સ્ટેશન સુવિધાઓથી પણ સજ્જ છે। તો પીએમની મુલાકાતને લઈને સુરક્ષા પણ સઘન છે। તો અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામના મહાભૂમિપૂજન સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। વડાપ્રધાનના હસ્તે સોમવારે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે। કાર્યક્રમમાં 5 લાખ લોકો સમાવેશ થાય તેવી શક્યતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખી 4 અને 5મી માર્ચના રોજ ગાંધીનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે। તો ગાંધીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ જાહેરનામું બહાર પાડ્યું છે। તો જામનગરમાં એક તરફ પીએમ મોદી સોની યોજના થકી રણજીત સાગર ડેમને ભરવા આવવાના છે, ત્યારે બીજી તરફ ઊંડ 1 ડેમમાં ખાલી હોવાથી 20 ગામના ખેડૂતોએ આ ડેમમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમત રમી પોતાનો રોષ વ્યક્ત કર્યો। પાણીની જરૂરિયાતના સમયે ખેડૂતો હવે ખાલી ડેમને પણ ભરવા માંગ કરી રહ્યા છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સિંગરવામાં સરકારી હોસ્પિટલનું ગૃહપ્રધાન દ્વારા ઉદઘાટન થયું। 50 પથારીવાળી અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ હતું, તેમ છતાં તેઓ ગેરહાજર રહેતા અનેક તક સર્જાયા છે। તો અમદાવાદના સિંગરવામાં સરકારી હોસ્પિટલના ઉદઘાટન બાદ ગૃહપ્રધાને 75 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું। વિસ્તારમાં 4 કરોડના ખર્ચે ગ્રીન સ્કૂલ પણ બનાવાશે। તો અમદાવાદના સિંગરવામાં હોસ્પિટલના ઉદઘાટન બાદ 10 કરોડના ધારાસભ્ય બાબુ જમના પટેલે કહ્યું કે આપણા વડાપ્રધાન 56ની છાતીવાળા છે। આપણા 40 જવાન શહીદ થયા તો આપણે એમના 400 માર્યા। તેમણે કહ્યું કે આ કામ પીએમ મોદી જ કરી શકે। અમદાવાદના માણકોલ ગામમાં ધરતીપુત્રોએ મહાસભાનું આયોજન કર્યું હતું। ફતેવાડી કેનાલમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી નિયમિત આપવા અને સાણંદ, બાવળા અને વિરમગામને જોડતી નવી કેનાલ બનાવવાની માંગ પણ ખેડૂતોએ કરી હતી, જે અંતર્ગત આ મહાસભાનું આયોજન કરાયું। તો અમદાવાદમાં માણકોલ ગામે યોજાયેલી ખેડૂતોની મહાસભામાં શહીદો માટે મૌન પણ પાળવામાં આવ્યું। મહાસભામાં ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ એક મંચ પર જોવા મળ્યા।
ઊંઝા પીએમસીમાં મંડળીઓ રદ કરવાને મુદ્દે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે કહ્યું કે અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશ્વાસ આપ્યો હતો, તેમ છતાં સંગઠનના પ્રમુખોએ અમારી મંડળીઓ કાઢી તે સહન નહીં કરી લેવાય. તો નારાયણ પટેલે વધુમાં કહ્યું કે જીતુ વાઘાણી અને કેસી પટેલની મિલીભગતથી મારી સાથે અન્યાય થયો. વાઘાણી અને અમિત શાહના આદેશને પણ ઘોડીને પી ગયા. તો નારાયણ પટેલે કહ્યું કે મારી 19 મંડળી રદ કરી નાખી જે અને મને રાજકીય ભોગ ન બનાવવામાં આવે. તો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે પોતાના વિરુદ્ધ ચાલતું ષડયંત્ર જીતુ વાઘાણી દ્વારા રચાયા હોવાનો આક્ષેપ કર્યો. તેનો જવાબ આપતા જીતુ વાઘાણીએ કહ્યું કે સહકારી ક્ષેત્રનો મામલો કોર્ટમાં છે અને તેમના આવા નિવેદન અંગે કોઈ ખ્યાલ નથી. તો મહેસાણાની ઊંઝા એપીએમસીમાં નારાયણ પટેલે જેવું કર્યું તેવું તેમણે ભોગવવાનો વારો આવ્યો છે. આ નિવેદન નારાયણ પટેલના વિરોધી નેતા શિવમ રાવલે આપ્યું. તેમણે આક્ષેપ કર્યો છે કે નારાયણ પટેલે 30 વર્ષથી તેમની સાથે મહેનત કરતા કાર્યકરોના સ્થાને પોતાના પુત્રને સત્તા આપી અને હવે તેમના હાથમાંથી સત્તા સરકી ગઈ છે. અમદાવાદ સેટેલાઇટ ગેંગરેપ કેસની પીડિતા સુપ્રીમ કોર્ટના શરણે પહોંચી છે, જેને લઈને સુપ્રીમ કોર્ટે નોટિસ ઇસ્યુ કરી પોલીસને આ મામલે 2 સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. તો પોલીસ તપાસમાં નબળાઈ હોવાના દાવા સાથે પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી છે. અરજીમાં પીડિતાનો દાવો છે કે પોલીસ તપાસ કર્યા વિના ક્લોઝર રિપોર્ટ ભર્યો છે. મહત્વનું છે કે ક્લોઝર રિપોર્ટ બાદ હાઈકોર્ટે કેસનો નિકાલ કર્યો, ત્યારે પોલીસ હવે 2 સપ્તાહ બાદ સુપ્રીમમાં જવાબ રજૂ કરશે. અમદાવાદમાં સાયબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી, જે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટોઝ અપલોડ કરતો અને વિગત કમેન્ટ કરતો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી અને ફરિયાદી એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા, જેમાં બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા આરોપીએ ફરિયાદીના બહેનના ફોટા ફેસબુકમાં અપલોડ કર્યા અને ગુનાને અંજામ આપ્યો. જામનગરમાં યુવાનની હત્યા થઈ છે. મનીષ ઉર્ફે ધર્મેન્દ્ર ચાંદ્રા નામનો યુવાન લાવણિયા ગામમાંથી રંગાવાવ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કર્યો અને તેને બોથડ પદાર્થ વડે માર માર્યો. યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત હતા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલા પરિવારની કાર બંધ ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો. તો બલદાણા ગામની પાટિયા પાસે આ ઘટના બની હતી. સુરતમાં સુમુલ ડેરીના ટ્રકની અડફેટે રાહદારી યુવાનનું મૃત્યુ થયું. બોમ્બે માર્કેટ પાસે આ ઘટના ઘટી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાલોદમાં કિમ 4 રસ્તા પાસે આવેલા પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ 5 દુકાનમાં ચોરીને અંજામ આપ્યો. દુકાનોના શટર તોડી તસ્કરો રોકડ ઉઠાવી ગયા અને 2 ચોર સીસીટીવીમાં કેદ થયા છે. બનાસકાંઠામાં ડીસા થરાદ હાઈવે પર બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતું ડમ્પર ઝડપાયું હતું. ખાણ ખનીજ વિભાગે રૂટ તપાસ હાથ ધરતા ડમ્પર ઝડપાયું હતું. તો વિભાગ દ્વારા ₹2.50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. દાઉદના લીમખેડામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ₹10,94,000ના વિદેશી દારૂના જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરી. દારૂની હેરાફેરી માટે એક જ નંબરની 2 કારનો ઉપયોગ કરતા હતા. પોલીસે કુલ ₹26,21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દાઉદના દેવગઢ બારિયા પોલીસ મથકની હદમાંથી ₹16,32,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી કે જેમાં 21 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ. અરવલ્લીના શામળાજી પાસેથી એનસીબીએ 12 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો. કારમાં છુપાવેલા ડ્રગ્સના જથ્થા સાથે જમ્મુ કાશ્મીરના 2 શખ્સની ધરપકડ કરવામાં આવી. ગીર સોમનાથમાં ઉનાના માણેકપુર ગામે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો. નવજાતનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરને ક્રાઇમ ફ્રી સિટી બનાવવા માટે શહેર પોલીસે ખાસ આયોજન કર્યું. શહેરને 4 ડિવિઝનમાં વહેંચવામાં આવ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચના 4 યુનિટ બનાવવામાં આવ્યા, જેથી કોઈપણ ગુનો બને તો પોલીસ ક્વિક રિસ્પોન્સ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંગેનો 14મો આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં આઈપીઆર જેવા વિષયમાં લોકોની જાગૃતતા વધી છે. જોકે તેને લગતા ગુનાઓમાં પણ વધારો થયો છે. તો નિષ્ણાંતોના મતે હવે દર વર્ષે 100થી વધારે આઈપીઆરને લગતી ફરિયાદો ગુજરાતમાં નોંધાઈ રહી છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત. વધુ 3 દર્દીના સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ થયા છે. અમરેલીના ધારીના અને સોનારિયા ગામના 2 વૃદ્ધ અને રાજકોટના વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તો મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. અગાઉ પણ કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકસાન થયું હતું.